સદગુરુ સદ શિષ્યને પરમાત્મા હારે સંબંધ જોડી દે ત્યારે આનંદ થાય છે. અને જ્યારે બ્રાહ્મણ ભગવાનને લઈને આવ્યા ને ત્યારે મહાલક્ષ્મીએ બ્રાહ્મણને વંદન કર્યા છે. રૂકમિણીએ સુદેવ નામના બ્રાહ્મણને વંદન કર્યા છે. શ્રીધર સ્વામીએ એની ટીકાઓમાં લખ્યું છે કે જે બ્રાહ્મણ દિવસમાં 3 વાર સંધ્યા કરે, સૂર્યને અર્ઘ્ય આપે, એની બધી ચિંતા ભગવાન સૂર્યનારાયણ પોતે કરે છે. ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણ કોઈ દી દુઃખી ન થાય. સુદામા ત્રિકાળ સંધ્યા કરનારા બ્રાહ્મણ હતા, કોઈ દી દુઃખી નથી થયા. પરમાત્માને બહુ ગમે છે ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણ. જે માણસ, ભગવાન શ્રીધર સ્વામી કહે છે કે જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે એને મહાલક્ષ્મી પોતે વંદન કરે છે. ત્રિકાળ સંધ્યા કરનારો દરિદ્ર નથી થતો, ત્રિકાળ સંધ્યા કરનારો ક્યારેય મૂર્ખ નથી થતો. અને જો બ્રાહ્મણ મૂર્ખ હોય તો સમજવું આ સૂર્યનારાયણનો શાપ છે. આને સૂર્યની ઉપાસના કરી કોઈ દિવસ મૂર્ખ ન બને.